જો પતિ હોય ગોરો ને પત્ની હોય કાળી, જો પતિ હોય ગોરો ને પત્ની હોય કાળી તો રોજની માથા ફોડ છે, પણ પતિ હોય કાળો ને પત્ની હોય ગોરી તો રાધે શ્યામની જોડ છે. દાંપત્ય જીવનમાં તમે જો કડવા મીઠા ઘણા પ્રસંગો આવતા હોય. મારો ભાઈબંધ છે ટપુ, એના લગ્ન થયેલા, લવ મેરેજ થયેલા. એટલે ટપુના ઘરના હવારના પોરમાં વાસીદું વાળતા હતા, હંજવારી કાઢતા હતા. અને હંજવારી કાઢતા કાઢતા પ્રભાતિયું ગાય, પણ એની વ્યથાનું પ્રભાતિયું. હું ઘરવાળી તારી ટપુડા, એ હું ઘરવાળી તારી ટપુડા, લગ્ન કરી હલવાણી રે, હું ઘરવાળી તારી ટપુડા. અડધી રાતે મને ઘરેથી ભગાડીજી, એ ખટારામાં બેસાડી રે, એ લગ્ન પેલા ઘણા સપના દેખાડ્યા, એ લગ્ન પેલા મને ઘણા સપના દેખાડ્યા, પાછળથી રોન કાઢી રે, હું ઘરવાળી તારી ટપુડા. તે ટપુ સાંભળી ગયું, હવારમાં પોરમાં થઈ મગજમારી ચાલુ. આ બાજુ બે માણસ માથાકૂટ હાલે ને ટપુના હાર આવ્યા. ટપુના હાર આવે ને ટપુને કે જમાઈ રાજ, તમારી ફૂલ જેવી દીકરીને આવી રીતે દુખી કરો, ભલામણ આવી રીતે હેરાન કરાય અમારી ગુલાબ જેવી દીકરીને. ત્યારે ટપુથી નો રહેવાનું કે સસરાજી, તમારી નજરમાં ધતુરો ગુલાબ થઈ જાય છે, તમારી નજરમાં આ ધતુરો ગુલાબ થઈ જાય છે, પણ એની એક તાળથી મને જુલાબ થઈ જાય છે. એના હારા કે ભલામણ જુલાબ થઈ જાય તેમાં તમારે શું ખોવું પડે? ટપુ કે રહેવા દો, પાટલું મારે હાથે ધોવું પડે. એક ભાઈ બહાર ફરવા ગયા ને પછી ફરીને ઘરે આવ્યા. એટલે એના પત્નીએ પાણીનો ગ્લાસ ભરીને દીધો. કે સાંભળ્યું, તમે સોમનાથ ગયા હતા, ત્યાં હું તમને યાદ આવી? એ કે ના, પાણી લાવો. એ કે પાણી આપું, પણ મને કહો તો ખરા, હું તમને દ્વારકામાં યાદ આવી? એ કે ના. તે હું તમને તુલસી શ્યામમાં યાદ આવી? એ કે ના. તે હું જુનાગઢમાં યાદ આવી? એ કે હા, અહીંયા યાદ આવી હતી. એ કે ક્યાં? એ કે ઓલું વાઘણનું ખાલી પાંજરું જોયું ને ત્યારે તારી યાદ આવી.